સીતારામ બધાને સ્કૂલેથી આવી ગઈ છું. આવી અને બસ સીધું રસોડું પકડ્યું છે. ભાઈને એડમિટ કર્યો છે તો ત્યાં કાંઈ લેડીઝ છે તો રહેવાય નહીં, તો ભાઈ કે તું વહી જા. ને સવારમાં ને સાંજે નાસ્તો ટિફિનને દઈ આવ્યા હતા. અત્યારે બધું ગરમા ગરમ એના માટે થઈને બધું ગરમ બનાવવા પડે. અમે તો છે ને એકાદી વસ્તુ ઠંડી હોય ને તો હલાવી લઈએ આ બીમારને. એટલે શાક વઘાર્યું, રોટલીનો લોટ બાંધી લીધો છે, દૂધ ગરમ મૂકી દીધું, દૂધ ગરમ થઈ જાય પછી રોટલી કરી લઉં અને ટિફિન તૈયાર કરી અને દઈ આવશું એટલે પછી અમે જમશું. અત્યારે વાગી ગયા છે ઘરે પહોંચીને તો સવાર તો થઈ ગયો છે. એટલે સવારે અહીંયા નાસ્તો કર્યો હતો તો ફોન કર્યો કે ભૂખ બહુ હજી લઈ ગઈ નથી. ને પાછું હોસ્પિટલની અંદર કંઈ બહુ ભાવે નહીં, થોડીક તબિયતમાં દુખાવો થોડોક ઓછો થઈ ગયો છે. એમાં જ કહેતો હતો કે થોડુંક સારું છે, એટલે એટલો બધો વાંધો નથી. કંઈ ભગવાન કરે ને તો સારું થઈ જાય અને અહીંયા મને સફળતા એની મળી જાય. કામ નહીં કરે તો હાલશે, કારણ કે ભગવાન છે ને પક્ષીઓને ખાવાનું તો આપી જ દે છે. એટલે ખાવાનું તો ગમે ત્યાંથી મળી જાય, પણ એના હાથ પગ હાલતા થઈ જાય ને જીવે ત્યાં સુધી પોતે જે છે મારું ધ્યાન છે ને દૂધમાં છે હજી. એટલે ઈશ્વર પાસે પ્રાર્થના કરું તો કાયમ ઘડીએ ઘડીએ કે બધી હાજો નિર્વરીએ અને આવતા ચાલતા મારા બાને કાંઈ જોવું ના પડે. તમારે બધાના આટલા બધા બ્લેસિંગ આવ્યા છે. કદાચ જીવનની અંદર મેં ક્યાંક પાપ કર્યું હોય છે, પણ તમારા બધાના આટલા બધા બ્લેસિંગ છે એટલે ક્યાંક ને ક્યાંક તમારી પ્રાર્થના ભગવાન સાંભળશે. અને બધાનો ખૂબ ખૂબ આભાર કે એક પરિવાર પણ આટલા આપને ન સાથ આપી શકે એટલા તમે બધા મને આપો છો. ખૂબ ખૂબ આભાર. અને ભગવાનને પ્રાર્થના કરું કે મારી નહીં તો કાંઈ નહીં, તમારા બધાની બ્લેસિંગ સાંભળી અને જલ્દીથી અતિ જલ્દી એને રજા દઈ દે દવાખાનાની અંદર અને એ મારી મા પાસે વયો જઈ વેલેરો. બાકી તો મા દીકરાને વિચારવાની બીજી કંઈ ચિંતા નથી, બધું હું કરી દઈશ. અમે કરતી જ કે અત્યાર સુધી કરું જ છું. સાહેબ પંખો ચાલુ કરી અને સૂઈ ગયા છે, લંબાવી ગયા છે, બેસી ગયા સામે. હવે હું શાક ચડી જાય એટલે રાહ જોઉં છું. એના પૂરતી 3-4 રોટલી ગરમ કરવાની છે. તમે કીધું ફટાફટ પછી કરી લઉં. હાઈન તો જ્યોત્સનાબેનને તાવ આવી જાય છે હમણાં. એક બાજુ બા, એક બાજુ નોકરીમાં પછી રજા કેટલીક મળે. તમે રજા લ્યો તો એ નોકરી તો કરવી જ પડે. એટલે ભાઈ કે રજા લેમાં નોકરીએ વહી જા અને આ આડિયું કાઢે. કડીક વળી વર્ધી ભરી આવે, વળી ત્યાં વયા જાય, વળી વર્ધી ભરી આવે, વળી વયા જાય. સંસાર છે, સુખ દુઃખ લખેલા એ તો કરવાના જ છે. હાલે રાખે પણ સારું થઈ જાય ને આપણે અહીંથી આપને જસ મળે ને એટલે ઘણું. સેવા કરતાં કરતાં ભગવાન બસ એટલું પ્રાર્થના કરીએ કે આપણા હાથમાંથી કેસ જે છે એ સલામત રહીએ અને મારી મા પાસે વયો જાય એટલે આપણે નિરાશ. બાકી તો જે છે ને આપણે તો પાડોશીનું કરીએ તો આપ તો આપણું લોહી છે. મારો તો 2 જણાનો સ્વભાવ કેવો છે કે અમે કોકને દઈ દઈએ છીએ. ચારુદત્ત હતો ને, ચારુદત્ત સરસ મજાનું એક મને યાદ આવ્યું. આજે છે ને ભણાવતા હું નાટક ભણાવતી હતી તો મૃચ્છકટિકમ સુદ્રકનું એક સંસ્કૃતમાં નાટક છે. એમાં એક ચારુદત્ત નામનો બ્રાહ્મણ હતો, બહુ ધનિક તો એટલું દાન આપવા માંડ્યો પોતે ભિખારી બની ગયો. તો મને વિચાર આવ્યો કે ભિખારી તો નહીં બનીએ. અત્યારે ઈશ્વર છે એક કણના અનેક કણ આપે. એટલે અમારી બેની છે ને વૃત્તિ સારી છે 2 જણાની. એમાં બહુ ધનનો લોભી નથી અને મને કાંઈ પૈસા કોઈ દિવસ ગળે વળગે નહીં. અમારી પહેલી ચેનલ હોય તમને આજે હું જાણ કરું કે પહેલી 2 ચેનલ અમારી જ્યારે સ્ટાર્ટ થઈને એનો 2નો પગાર આવ્યો ને, પહેલી વખત 15,000 આવ્યો હતો અને આ બીજીમાંથી 12,500 જેવું. પહેલી કહેવાય નહીં કોઈને, પણ આજે હું તમને કહું છું. અમે બધું જે છે ને એમ ઘરમાં રાખ્યું જ નહીં કાંઈ. પછી આમાં જેમ અત્યારે અર્નિંગ થાય એમ અમે અમારી રીતે કાંઈક ને કાંઈક થોડું કરીએ. તો આ તો અમારો ખુદનો ભાઈ છે તો એના માટે તો ઈશ્વર આપી જ દે ક્યાંક ને ક્યાંક. તો થાય એટલું અમે કરીએ જ 2 જણા. બાકી તો અત્યારે જે છે ને એવું છે કે રૂપિયાવાળા હગા હોય ને તો હમણાં દોડીને બધાય સેવા કરે. દુનિયાની અંદર માણસ જે છે ને ગરીબનું કોઈ નથી. આ સંસાર બહુ ખરાબ છે.
એટલે બિચારાને કાંઈ અત્યારે હું ધંધો બીમાર છે કેટલા ટાઈમ થયા થોડું એટલે ધંધો કાંઈ છે નહીં, મા દીકરો બે એકલા. પૈસા હોય તો ભાઈઓ બહેનો બધાય હોય, પૈસા ન હોય તો કોઈ હોય નહીં. સગા સંબંધી કાકા બાપા મામા ફૂઈ માસી આ બધા સગા જે છે એ ધંધો લખના છે, માણસના હગા કોઈ નથી. એટલે અત્યારે તો બધી આવી કન્ડિશન છે. બસ મારે તો કાંઈ જોતું નથી, ભગવાનની દયા છે. અઢળક જેટલું ઈચ્છાથી વધારે ઈશ્વરે આપી દીધું છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આમાં સફળતા અમને બે જણાને મળી જાય ને અમારા અહીંથી જસ મળે. બા રાહ જોઈને બેઠા કે મારી બહુ વાતું કરે છે, બે જણા બેઠા બેઠા મને ખાવા નથી દેતા. બોલો તમારે કંઈ બોલવું હોય તો કયો. જ્યાં માલવા દઈએ એટલે ઘણું કોકનો હારો કરાવી જાય. હા, ઈશ્વર દીધા જેવા કરે. ઈશ્વરને કહેવાનું કે ઈશ્વર અમે ઉઠીને પ્રાર્થના કરીએ કે હંમેશા માટે જે છે ને અમારો હાથ દેવામાં હોય, લેવામાં ના હોય. ક્યારેક આપણે કોકે મદદ કરી હોય ને આપણે યાદ આવે. ઘણાએ મને મદદ કરી છે ભૂતકાળની અંદર, એ આપણું બધું યાદ આવે, આપણે ભૂલીએ નહીં કોઈ દિવસ. પણ લેવું ને એટલે મરવા જેવું છે, લેવામાં કોઈ માણસ રાજી ના હોય. બહુ તકલીફ થાય આપણે જ્યારે કોકની મદદની જરૂર લીધી હોય ને ત્યારે. એટલે ઈશ્વર આપણે દેવા જેવા કરે, લેવા જેવા કરે નહીં. આપણે બધાને એ જ પ્રાર્થના કરીએ કે આપણે આવું બધું પણ લોહીના સંસ્કાર હોવા જોઈએ. દેવું એ કે સહેલી વાત નથી. હા, જેની મને આપ્યું છે ને દાન પૂન કરવું એ લોહીના સંસ્કાર હોય તો તમે દઈ શકો. સાચી વાત છે. નકા આ સમયની અંદર તમારી ઝઘડક રૂપિયા હોય તો 5 રૂપિયા કોઈને દઈ ન શકો, એ તમારા ઓલામાં ન હોય એમ. સાચી આપણે જોઈએ જ બધા પાસે કે જરૂરથી. હું તો આ 35 વર્ષથી વાહન હલાવું, મેં અનેક વસ્તુ જોઈ લીધા. માણસની તરકરી જોઈ લીધી, માણસની કેવી કેપેસિટી હોય, બધું જોઈ લીધું. માણસ કેવું હોય ને કેવું થઈ જાય એ સંસારની અંદર મેં બધું જોઈ લીધું. દુઃખ જોઈ લીધું. બપોરે જમવાનું હોય તો સાંજે જમવાનું ન હોય, એવા પણ દિવસ જોઈ લીધા મેં. અટાણે તો હું એમ કહું, મને મા ઉપર ને માતાજી ઉપર આટલો વિશ્વાસ છે કે અટાણે કોઈ જાતની ઉપાધિ જેવું કંઈ છે નહીં આપણે. ને હું તો એક જ માગું કે પશુ પક્ષીનું તો મારે હિસાબે મારા વર્ધી નીકળ્યા જ રાખે, પણ એ હિસાબે હું એમ કહું કોઈ ગરીબ માણસનું જો મારાથી થતું હોય ને તો હું કરવા તૈયાર છે એમ. ઈશ્વરે અમારા સંતાનોને છે ને બસ સાચે સદબુદ્ધિ આપી છે, ને કારણે અમારે કાંઈ ભેગું કરવાની જરૂર નથી. અમારું જે 2 જણાનું નીકળે અમારે બા હચવાઈ જાય, અને બાકી તો મારે કંઈ ભેગું નથી કરવું. શું કામ નથી કરવું? કારણ કે ઈશ્વર એમનેમ જ આપણને ખબર જ છે કે જેને જે બીજાનું ધ્યાન રાખતું હોય ને એનું ધ્યાન ઈશ્વર રાખતો હોય. એટલે સંતાનો સારા છે એટલે કાંઈ પ્રશ્ન નથી. એ સંભાળી લે છે જ્યારે સંભાળવાના હશે ત્યારે. જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે કરીએ અને બસ પ્રાર્થના કરીએ 2 જણા અમે તો કાયમીની માટે કે ઈશ્વર અમને બીજાની સેવા કરવા દે, બસ મને બીમાર ન પાડે. બીમાર હું પડું ને ત્યારે બહુ ભાંગી જાઉં, પછી બા બધાય ભાંગી જાય. આને મોઢું અવળું થઈ જાય, બાએ નિમાણા થઈ જાય, બીજા લાચાર થઈ જાય, કારણ કે કોઈ નહીં ને બીજું. એટલે બીમાર ન પડે બસ. એકબીજાનો સાથ હોય ને તો જ માણાને પેટમાં ભરે. આ જેને કંઈ દુઃખ હોય તો મને દુઃખ થાય, મને દુઃખ થાય એટલે મારી માને દુઃખ થાય. એટલે સંસારની એક રીત રિવાજ વયું આવે, ચક્ર ફેરે રાખે એકદમ. કે તમને એકબીજાની લાગણી હોય ને તો જ તમને દુઃખ થાય. સાચી વાત છે. હાલે બસ આવું જો આવીને હું થાકી હતી ને સ્કૂલેથી આવીને હું જરીક વાર આરામ કરી લઉં. શાક વઘાર લીધું, દૂધ ધીમે ગેસે મૂકી દીધું ને થોડીક વાર બેસી અને વાતય થઈ જાય, થોડોક મીડિયામાં કામ થઈ જાય અને આરામે મારે 10 મિનિટ થઈ જાય. એમાં 5 કલાક છે ને ઊભવાનું હોય. અમારી પ્રાઇવેટ સંસ્થા છે એટલે ઊભા જ નોકરી કરવાની હોય. ઊભા નોકરી કરીએ એટલે ટાંગા ધ્રુજવા માટે 5 કલાક ઊભા રહી હોય. એટલે જરીક વાર બેસી ને પછી રસોઈ કરું. પછી હવે આને ટિફિન ભરી દઉં એટલે 1 જણાનું એને બિચારો કાંઈ મને નડતો નથી, 2 રોટલી ખાય. પણ જાવું ને આવવું ને ધક્કા મારી નાખે આપણે. એટલે આ સારું આ જાય આવે જ. મારે હું 1 વખત જાઉં, થોડીક વાર જઈ રહી આવું પછી વળી આવું, કારણ કે મારે તો બહારનું જોવું પડે, ઘરનું જોવું પડે. એટલે મારે આખો દિવસ ભાઈ પાસે રોકાવું પોહાય નહીં. હાલો બધાય હવે રોટલી મારે ગરમ કરવી છે, આવજો અને બાને જમાડી દઈએ. આવજો બધાય, સીતારામ. હાલો ચા બને છે. હવે ચા પીવા ચા બનાવે છે.
હું બીજું કામ કરતી હતી ઘરની અંદર. તો ચા મારી માટે બનાવી રાખે છે. 2 જણાએ કે ચા પીએ, હવે તો થાકી ને તો થોડીક દયા ખાય છે એટલે વાંધો નથી. આયલું જાય અમારું ગાડું. પૈડા એક પૈડાનો રથ હોય ને, એ 2 પૈડા 2 હરખા હોય ને તો વાંધો ન આવે. અમારું ઊંચા નીચું નથી થતું. એક થોડુંક કામ હું કરી લઉં ને પછી થાકી જાઉં ને રાડે ચડી જાઉં ને કે ઓય માં થાકી ગઈ, એટલે પછી સાહેબ વળગી જાય. હવે ચા મૂકવા સીધા આવી દવાખાનેથી ટિફિન લઈ અને થઈ ગયા કેટલા 4 વાગી ગયા. 4 વાગી ગયા. મેં બધું કામ પતાવી લીધું. હવે ઉપર ખાલી કપડાં હકેલવાના બાકી રહી ગયા છે. ત્યાં પોતે ચા મૂકી દીધો અને ચા બને છે. તો હાલો બધાય ચા પીવા. કેવો બનાવ્યો છે ચા? ભૂકી નાખી આજે? અમારે છે ને ચામાં શું પ્રોબ્લેમ થાય? તમે શું ચામાં ઓછું નાખો કયો તો? દૂધ ચોખ્ખું હોય, બરાબર, એકદમ ચોખ્ખું. અમારે બહુ સરસ દૂધ આવે છે, એકદમ ગાયનું દૂધ આવે, પણ ભેંસના દૂધને ટક્કર મારે ને એવું ચોખ્ખું દૂધ આવે. અને પછી દૂધ નખરું દૂધ મૂકે, એક ટીપુય પાણીનું ન નાખે. અને પછી એમાં પછી ચાની ભૂકી હોય ને એ ચા પત્તી હાવ ઓછી નાખે, એટલે દૂધ જ દેખાય, ચા ઓછો, ખાંડ ઓછી દેખાય. એટલે એકદમ જે આજ તો નાખી લાગે છો. આજ તો નાખી લાગે છે. હા, લઈ લ્યો તમે. એકને થોડો પીવાનો છે, મારે પીવાનો છે. આવું છે. કંઈક ચામાં ભૂકી પડી જાય વધારે, કંઈક ખાંડ પડી જાય, કંઈક દૂધ પડી જાય, પણ કરીને દે ને એને પહોંચાય તૈયાર. કોક પાણી ઓલા પથારીમાં પડ્યા હોય ને, છે ને પથારીમાં પડ્યા હોય ને, પછી ઓલો પાણીનો ગ્લાસ ભરી દે ને એને પગે લગાય. પછી એને એમ ન કહેવાય કે ગયડા ગારીને પાણી દે, એમ મને ચોખ્ખું પાણી દે, એમ ન કહેવાય. જેવું પાણી દે ને એવું પી લેવાય. ભૂખમાં ભાજી એ ભલી. હવે દાઢી બાઢી કરાવવાનું શું લેવું છે? અમારા જે અઠવાડિયા થયા, તમે બધા કહો ને અઠવાડિયા 10 દી થયા, હું એને એમ કહું કે હવે તો તમારી માનતા પૂરી થઈ ગઈ, તમને જે જોતું હતું એ જડી ગયું. અમારે માનતા રાખી હતી એને કે મારો દીકરો જે છે ને વિદેશ વયો જઈને પછી હું દાઢીને બાલ કરાવીશ. દીકરો વયો ગયો એને 15 દી થઈ ગયા, પણ હજી અમારા બાલને દાઢી નથી થયા. એમને શ્રાવણ મહિનો આજે પૂરો થાય. હા, તો હવે શ્રાવણ મહિને, હાલો શ્રાવણ પૂરો થઈ ગયો. આજે શ્રાવણ હવે પૂરો થઈ ગયો. હા, તો કાલ કરાવી નાખી. હા, કારા વાળ કરાવી નાખી. તો બરોબર. પછી બધા મારે સાંભળવું પડે કે મેડમ રી એટીકેટીમાં ને તમારા ઘરવાળા હાવ સીધા સાદા રીએ. હવે આને હું કઈ થાય કે 31 વર્ષથી આ કહું છું, હજી કાંઈ ફેર પડ્યો નથી. એટલે હવે મેં કહેવાનું બહુ બંધ કરી દીધું. હવે હું બહુ કાંઈ કહેતી નથી. હાલો, હું ચા પી લઉં. આવજો બધાય. સીતારામ.